પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરી હતી ફાઇલ રિલેટેડ, કોને કહેવાય ફાઇલ, ફાઇલ સિસ્ટમ. એના પછી આપણે વાત કરી હતી ફાઇલના એટ્રીબ્યુટ્સની, કે ક્યાં ક્યાં એટ્રીબ્યુટ હોય. જનરલી આપણે એમાં જોયું હતું, એક તો નેમ હતું, પછી સાઇઝ હતી, ડેટ, ટાઈમ, યુસેજ કાઉન્ટ, બરોબર. પછી ટાઈપ કયો છે એ, તો એ એક્સેટ્રા એક્સેટ્રા એ તમે તમારા જે ક્વેશ્ચન પૂછાય અને તમારા જે અસાઇનમેન્ટ હોય એમાં પણ તમારે એમ જ લખવાનું છે. અને બીજી વાત એ કે જનરલી 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાણું હોય તો તમે 5-6 લખો તો ચાલે, એમાં ઘણા બધા આપેલા છે. બટ તમને જે યાદ રહી અથવા તો જે ઈઝી લાગે, બરોબર, તો એ તમે લખી શકો છો. એના પછી વાત કરી હતી આપણે ફાઇલના ઓપરેશનની, ક્યાં ક્યાં ફાઇલના ઓપરેશન આવે. તો એમાં આપણે જોયું હતું કે ક્રિએટ, ડિલીટ, ઓપન, રીડ, અને જે બીજા રિમેનિંગ ઓપરેશન બાકી હતા એ આપણે લેક્ચર બાકી હતો એટલા માટે ટાઈમ લિમિટ કમ્પ્લીટ થઈ ગઈ હતી, તો એ અત્યારે આપણે જોઈએ છીએ. સ્લાઇડ શેર કરું છું. આપણે રાઇટ ઓપરેશનથી બાકી હતું, એની પહેલાના આપણે જોયા હતા, બરોબર છે. એમ છતાં જે પ્રેઝન્ટેશન સેન્ડ કરવું કરેલ છે એમાં પણ જોજો. રાઇટ ઓપરેશન શું કહેવા માંગે છે, તો કે ડેટા આર રિટર્ન ટુ ધ ફાઇલ, ધ સિસ્ટમ મેન્ટેન અ રાઇટ પોઇન્ટર. જ્યારે મારો ડેટા જે છે, એટલે કે કાંઈક ઇન્ફોર્મેશન છે એ મારી ફાઇલની અંદર રાઇટ થતી હોય, ફાઇલની અંદર મારે કાંઈક લખવું હોય જે ઓલરેડી ફાઇલ બનેલી હોય છે ત્યારે, તો એના માટે કંઈક મારે પોઇન્ટર મેન્ટેન કરવું પડે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને કંઈક મેન્ટેન એવું કરવું પડે. તો એ શું મેન્ટેન કરતું હોય, તો કઈ સિસ્ટમ મેન્ટેન, સિસ્ટમ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, સિસ્ટમ મેન્ટેન ધ રાઇટ પોઇન્ટર. ઇટ સ્પેસિફાઈ ધ લોકેશન ઇન ધ ફાઇલ એટ વેર ટુ રાઇટ અ ડેટા. એ શું સ્પેસિફાઈ કરતું હોય, તો કે એવા લોકેશનને કે જ્યાં મારો ફાઇલનો ડેટા જે છે એ રાઇટ કરવું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે સેકન્ડ લાઇન, થર્ડ લાઇન, ફોર્થ લાઇન, તો એ પોઇન્ટર જે છે એ પોઈન્ટ કરતું હશે એ જગ્યાએ, અને એ જગ્યાએ મને રાઇટિંગની પરમિશન હશે તો હું ડેટા મારો રાઇટ કરી શકીશ. એટ બિગિનિંગ ઇટ પોઈન્ટ ટુ ધ સ્ટાર્ટિંગ લોકેશન ઇન ધ ફાઇલ. જ્યારે આપણે ફાઇલ ઓપન કરીએ, બરોબર, ત્યારે એ સૌથી પહેલા આપણું એ પોઈન્ટર ક્યાં હોય, તો કે એટ ધ બિગિનિંગ ઓફ ધ ફાઇલ. એટલે કે આપણે કહી શકીએ કે ટોપ ઓફ ધ ફાઇલ, ફાઇલને ટોપમાં અથવા તો બિગિનિંગમાં. રેડી. તો એ રાઇટ પોઇન્ટર એક મેન્ટેન કરતું હશે. એમાં નેક્સ્ટ પોઈન્ટ, ઇફ ડેટા આર રિટર્ન એટ ધ એન્ડ ઓફ ધ ફાઇલ, ધ ફાઇલ સાઇઝ ઇન્ક્રીઝીસ. હવે મારે શું કરવું છે, તો કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું એઝ્યુમ કરીએ કે એક ફાઇલની સાઇઝ છે 10 KB, બરોબર. હવે મારે શું કરવું છે, ઇફ ડેટા રિટર્ન એટ ધ એન્ડ ઓફ ધ ફાઇલ. હવે મારે ફાઇલ, ધારો કે એ 10 KB ની ફાઇલ છે, એની અંદર 20 લાઈન છે, તો 21મી લાઈનમાં મારે કંઈક ન્યૂ એડ કરવું છે અને એની અંદર હું કંઈક ઇન્ફોર્મેશન લખું અને 50 સુધી હું કંઈક મારો ડેટા લખું. તો એ કઈ જગ્યાએ મેં લખ્યું કહેવાય, તો કે એટ ધ એન્ડ ઓફ ધ ફાઇલ, નોટ બિગિનિંગ ઓર નોટ ઇન ધ મિડલ ઓફ ધ ફાઇલ, બરોબર. તો એ મેં ક્યાં લખ્યું કહેવાય, એટ ધ એન્ડ ઓફ ધ ફાઇલ. તો જ્યારે હું એન્ડ ઓફ ધ ફાઇલમાં લખીશ ત્યારે મારી ફાઇલની સાઇઝ પણ ઇન્ક્રીઝ થતી રહેશે, બરોબર. નેક્સ્ટ પોઈન્ટ, ઇફ ડેટા આર રિટર્ન ઇન મિડલ ઓફ ધ ફાઇલ, ધ એક્ઝિસ્ટિંગ ડેટા આર ઓવરરાઇટ એન્ડ લોસ્ટ. ઘણી બધી વાર શું કહેવા માંગે છે, તો કે ફાઇલની સાઇઝ ફિક્સ હોય છે, એટલે કે મિડલ ઓફ ધ ફાઇલ, એટલે કે વચ્ચે હું કંઈક લખું તો જે પાછળનો જે ડેટા છે એ મે બી કદાચ ઓવરરાઇટ થવાના ચાન્સીસ પણ રહે. પણ જનરલી અત્યારે એવું હોતું નથી. અત્યારે તમે પણ મિડલ પાર્ટમાં લખો છો કોઈ પણ ટેક્સ્ટ એડિટરમાંથી, એમાં તો પણ તમારો જે ડેટા જે એટ ધ એન્ડ છે એ ઇન્ક્રીઝ થતો જાય, એ લોસ્ટ થતો નથી, બરોબર. નેક્સ્ટ પોઈન્ટ, ધ રાઇટ પોઇન્ટર ઇઝ અપડેટેડ ઓટોમેટિકલી આફ્ટર ઈચ રાઇટ ઓપરેશન. રાઇટ ઓપરેટર એટલે કે જે છે રાઇટ પોઇન્ટર એ અપડેટ થાય છે ઓટોમેટિકલી, એને આપણે કઈ અપડેટ કરવું પડતું નથી. ક્યારે, જ્યારે દરેક રાઇટ ઓપરેશન, એટલે કે દરેક હું કન્ટેન્ટ કાંઈક કંઈક લખતો હોઉં છું એના અકોર્ડિંગ એની રીતે જગ્યા લેતું હોય છે ઓપરેટિંગ સિસ્ટમ, એના અકોર્ડિંગ મારો ડેટા સેવ કરતો હોય છે, અને એના અકોર્ડિંગ મને રાઇટ પોઇન્ટર અલગ અલગ જગ્યાએ મૂવ કરતું હોય છે, અપડેટ કરતું હોય છે. અલગ અલગ મેમરીની જ્યાં સ્પેસ હશે એ જગ્યાએ મારો ડેટા સેવ કરતું રહેશે. પણ એ બધી આપણે કાંઈ જે છે એ બધું કોણ ઓટોમેટિકલી અપડેટ કરતું હોય છે, તો કોઈ ઓપરેટિંગ સિસ્ટમ બાય ઇટ સેલ્ફ. એમાં કોઈ યુઝરે કાંઈ એમાં ઇન્ટરેક્શન કરવાની રિક્વાયરમેન્ટ નથી. Next operation, append. This is the restricted from the file write operation. Here, data are only added
ટુ ધ એન્ડ ઓફ ધ ફાઇલ. રાઇટ ઓપરેશનમાં કેવું હતું તો કે મારે કંઈક ડેટા એડ કરવો હોય, બરોબર, તો એ કઈ જગ્યાએ હું એટ ધ બિગિનિંગ કરી શકું, એટ ધ મિડલ પાર્ટમાં કરી શકું, એટ ધ એન્ડ કરી શકું. પણ મારે જો અપેન્ડ ઓપરેશન પરફોર્મ કરીશ તો એ શું છે તો કે રિસ્ટ્રિક્શન છે રાઇટ ઓપરેશનનું. અપેન્ડ વસ્તુ જ્યારે પણ કાંઈ આવે, બરોબર, ત્યારે આપણે કઈ જગ્યાએ એડ કરતા હોય છીએ આપણો ડેટા? એટ ધ એન્ડ ઓફ ધ ફાઇલ. તમે અલગ અલગ બીજી લેંગ્વેજ આપણે આવશે એમાં પણ અલગ અલગ પ્રકારના ઓપરેશન આવશે, STR રિલેટેડ, બરોબર, સ્ટ્રિંગ રિલેટેડ. એમાં અપેન્ડ એક ફંક્શન પણ હશે, એમાં પણ આમ જ હશે કે તમે તમારો ડેટા જે છે એ એટ ધ એન્ડ ઓફ ધ ફાઇલ તમે એડ કરી શકો. નેક્સ્ટ, સીક ઓપરેશન. શું કહેવા માંગે છે સીક ઓપરેશન? જોઈએ. ફોર રેન્ડમ એક્સેસ ફાઇલ, બરોબર, અ લોકેશન ઇઝ નીડેડ ટુ સ્પેસિફાય ફ્રોમ વેર ટુ સ્ટાર્ટ રીડ ઓર રાઇટ ઓપરેશન ફોર રેન્ડમ એક્સેસ ફાઇલ. બરોબર, જ્યારે મારે રેન્ડમલી એક્સેસ કરવી હોય કોઈ પણ ફાઇલને, ત્યારે એવું કંઈક લોકેશન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ફાઇલ છે એમાં એમ લખીએ છીએ કે સ્ટાર્ટિંગ ફ્રોમ 1001, તો એ આપણું શું થયું? 1001 સીક એડ્રેસ થયું. શું થયું તો કે જ્યારે આપણે મારે સ્ટાર્ટિંગ એડ્રેસ રીડ કરવાનું અથવા તો રાઇટ કરવાનું હું સ્પેસિફાઈ કરી દઉં, તો એવા ઓપરેશનને કેવું ઓપરેશન કહેવાય? સીક ઓપરેશન. અ લોકેશન ઇઝ નીડેડ ટુ સ્પેસિફાઈ ફ્રોમ વેર ટુ સ્ટાર્ટ. એવું લોકેશન કે જે સ્પેસિફાઈ કરે કે ક્યારથી આપણે સ્ટાર્ટ કરશું રીડ અથવા તો રાઇટ ઓપરેશનને. રેડી? તો એ સીક ઓપરેશન પરફોર્મ કર્યું કહેવાય. અત્યાર સુધી આપણને ખબર નહોતી, બટ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ બાય ઇટસેલ્ફ આ બધા ઓપરેશન છે એ પરફોર્મ કરતું હોય છે. એની ડિટેલ છે એ હાઇડ કરે છે એન્ડ યુઝરથી, એટલે કે મારા અથવા તો તમારાથી. અત્યારે આપણે ઝૂમમાં મીટિંગ લઈ, બેકગ્રાઉન્ડમાં કઈ કઈ પ્રોસેસ ચાલુ હોય, તેના થ્રુ આપણે કોમ્યુનિકેશન કરતા હોય, એમાં બીજી ઘણી બધી પ્રોસેસ ચાલુ હોય જે આપણાથી શું રાખેલી છે અત્યારે? હાઇડ રાખેલી છે, બરોબર. આપણે જે મેઇન વર્ક શું છે તો કઈ કોમ્યુનિકેશન કરવાનું, એ આપણને ઓપરેટિંગ સિસ્ટમ પરફોર્મ કરીને આપે છે. નેક્સ્ટ, ગેટ એટ્રીબ્યુટ. શું કહેવા માંગે છે? ધીસ ઓપરેશન ઇઝ યુઝ ટુ રિટ્રાઈવ ધ ફાઇલ એટ્રીબ્યુટ. મારે ફાઇલના એટ્રીબ્યુટને રિટ્રાઈવ કરવા હોય તો એના માટે મારે શું કરવું પડશે? ગેટ એટ્રીબ્યુટ પરફોર્મ, એટલે કે ગેટ એટ્રીબ્યુટ ઓપરેશન પરફોર્મ કરવું પડશે ઓપરેટિંગ સિસ્ટમને, કે જેની અંદર એ શું રાઇટ કરીને આપે તો કઈ ઘણી બધી વાર જે છે એ નેમ, ટાઈપ, એની ફાઇલની સાઇઝ કઈ છે, એવું બધું જે છે એ કરીને ઓપરેટિંગ સિસ્ટમને રિટર્ન કરતું હોય છે. નેક્સ્ટ ઓપરેશન, સેટ એટ્રીબ્યુટ. This operation is used to write a file attribute. It is used to change the file attribute such as a file protection information. Set attribute નો યુઝ કરીને આપણે શું કરી શકીએ તો કે જેટલા ફાઇલના ઓપરેશન છે એ આપણે ક્યાં ક્યાં છે એ આપણે જોવા હોય તો એ આપણે જોઈ શકીએ છીએ. This operation is used to write file attribute. આપણે ફાઇલ એટ્રીબ્યુટને રાઇટ કરી શકીએ છીએ. અથવા તો મારે કંઈક ફાઇલ બનેલી છે, હવે એમાં મારે કંઈક ચેન્જ કરવું છે, કે પહેલા મેં ફાઇલ બનાવી એ એમને સિમ્પલ હતી, હવે મારે જે ફાઇલ બનાવી છે એ વિથ પ્રોટેક્શન બનાવી છે, એટલે કે એની અંદર હું કંઈક સિક્યુરિટી અથવા તો કંઈક હું પાસવર્ડ એવો એડ કરું કે જે પાસવર્ડ હું મારા કોઈ ફ્રેન્ડ્સ હોય, મારા કોઈ કલીગ હોય, તો એને જ હું આપું તો એ જ ફાઇલનો યુઝ કરી શકે, બીજા કોઈ એન્ડ યુઝર છે એ યુઝ કરી શકે નહીં. તો એ હું એડ કરું મારા પાછળથી, બરોબર, ફાઇલ બની ગયા પછી, તો એને શું કર્યું કહેવાય? ક્યુ ઓપરેશન. તો કઈ સેટ એટ્રીબ્યુટ કે જેનો યુઝ શું થાય તો કઈ it is used to change the attributes such as the file protection information etc. બરોબર, એ ફાઇલ પ્રોટેક્શન મિકેનિઝમ ઇન્ફોર્મેશન એટલે કે આપણું સિક્યુરિટી પેટર્ન, બરોબર. નેક્સ્ટ 11, the rename શું થાય તો કે this operation is used to change the name of an existing file. મારી ફાઇલ છે એનું મારે નામ ચેન્જ કરવું હોય, બરોબર, તો એ મારા નામ ચેન્જ કરવામાં આપણે શું જનરલી કરતા હોય છે તો કે રાઈટ ક્લિક કરીને રીનેમ, અથવા તો આપણે ફાઇલ ઉપર ક્લિક કરી અને F2 પ્રેસ કરી ફંક્શન કીમાંથી, તો પણ મને ડાયરેક્ટલી જે છે એ નેમ છે એ રીનેમ થઈ જતું હોય છે. તો એ રીનેમ આપણે ખાલી સિમ્પલ કરી છે, પણ એ પણ એક પ્રકારનું ઓપરેશન છે ફાઇલ રિલેટેડ, તો એને આપણે શું કહી શકીએ? રીનેમ ઓપરેશન. એમાં સેકન્ડ પોઈન્ટ, ધીસ ઇઝ નોટ સ્ટ્રિક્ટલી નેસેસરી. સ્ટ્રિક્ટલી જરૂરી નથી કે તમે તમારી ફાઇલને રીનેમ કરો, because a file can be copied to a new file which with a new name and then old file can be deleted. બરોબર, ઘણી બધી વાર આપણે શું કરતા હોઈએ છીએ કે એક જૂની ફાઇલ હોય એ કોપી કરીને આપણે બીજી જગ્યાએ પેસ્ટ કરી છે, અને જૂની ફાઇલ હોય આપણે ન જોતી હોય તો આપણે ડિલીટ કરી દેતા હોઈએ છીએ. પણ જનરલી આપણે જે છે એ આવી રીતે યુઝ કરતા હોય છે. એમ છતાંય આપણે ફાઇલ બનેલી હોય એમાં પછી 2-4 દિવસ પછી કે 2 મહિના પછી આપણે જો ફાઇલનું નેમ ચેન્જ કરવાનું થાય તો એના માટે આપણે રીનેમ ફાઇલ કરતા હોઈએ છીએ, તો એ પણ શું થયું? એક પ્રકારનું રીનેમ
ઓપરેશન ફાઇલ રિલેટેડ. તો આમાં શું જોયું આપણે? તો કોઈ રાઇટ, અપેન્ડ, સીક, ગેટ એટ્રીબ્યુટ, સેટ એટ્રીબ્યુટ અને રીનેમ ઓપરેશન. રેડી? નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, એક્સપ્લેન ઇન ડિટેલ ફાઇલ સ્ટ્રક્ચર. ફાઇલ સ્ટ્રક્ચર જે છે એ ઘણી બધી વાર પૂછાય છે એક્ઝામમાં. તો મોસ્ટ આઈએમપી કહી શકાય ફાઇલ સ્ટ્રક્ચર. તો ભાઈ આપણે જે ફાઇલ હોય કોઈ પણ, એ આપણે ડેટા ક્યાંક સેવ થતો હશે તો એ કયા ફોર્મમાં સેવ થતો હશે, કયા પાથમાં સેવ થતો હશે, કઈ કઈ રીતે એક આપણે એને સેવ કરતા હશું, તો એના અલગ અલગ જે છે એ સ્ટ્રક્ચર હોય છે. તો આપણે જોઈએ, જનરલી એના 3 સ્ટ્રક્ચર હોય છે, પણ એની પહેલા આપણે જોઈ લઈએ ઉપરની ડેફિનેશન. તો ફર્સ્ટ પોઈન્ટ, અ ફાઇલ સ્ટ્રક્ચર ઇઝ અ વે ટુ સ્ટોરિંગ અ ડેટા કન્ટેન ઇન ફાઇલ. ફાઇલ સ્ટ્રક્ચર શું થાય કે ભાઈ એક વે છે, એક એવો કે જેનાથી શું કરી શકું હું, મારો ડેટા જે છે, કન્ટેન્ટ છે, ઇન્ફોર્મેશન છે, એ સ્ટોર કરી શકું ફાઇલની અંદર. ઇટ રિપ્રેઝન્ટ હાઉ ડેટા આર સ્ટોર ઇન ધ ફાઇલ. જે બીજું શું રિપ્રેઝન્ટ કરતું હોય, તો કે કેવી રીતે મારો ડેટા જે છે એ ફાઇલની અંદર એટલે કે મેમરીની અંદર સેવ થતો હોય છે, સ્ટોર થતો હોય છે. There are three common possibilities of the storing a data in file. જનરલી 3 પ્રકારની પોસિબિલિટી હોય છે શું, તો કોઈ ફાઇલનો ડેટા મારે સ્ટોર કરવા માટે. અથવા તો આપણે એવું કહી શકીએ, ઇન અધર વર્ડ, ધેર આર 3 કોમન ફાઇલ સ્ટ્રક્ચર. કે જેના ફાઇલના સ્ટ્રક્ચર કેટલા હોય છે, તો કોઈ 3 જનરલી હોય છે. ફર્સ્ટ આવે છે બાઇટ સિક્વન્સ, સેકન્ડ આવે છે રેકોર્ડ સિક્વન્સ અને થર્ડ આવે છે ટ્રી. બરોબર? આ ખાસ યાદ રાખે નામ, બાઇટ સિક્વન્સ, રેકોર્ડ સિક્વન્સ અને ટ્રી. બરોબર? ઓલ 3 સ્ટ્રક્ચર આપણે જે ડાયાગ્રામ જે છે એમાં એક્સપ્લેન કરેલા છે. એમાં શું કહેવા માંગે છે, ફર્સ્ટ આવે છે બાઇટ સિક્વન્સ. બાઇટ એટલે કે આપણને ખબર જ છે કે જેટલી મેમરી છે એની અંદર એક એક બાઇટ હોય છે, એ એક એક બાઇટની અંદર મારો ડેટા સેવ થાય છે. તો એ એક એક બાઇટની અંદર જો મારો ડેટા સેવ થતો હોય તો એને શું કહેવાય, તો કે બાઇટ સિક્વન્સ. એક અલગ છે બીજું સ્ટ્રક્ચર રેકોર્ડ સિક્વન્સ, કલેક્શન ઓફ બાઇટ. આપણે હું કહી શકું કે કલેક્શન ઓફ બાઇટ ભેગા થાય અને એક રેકોર્ડ બનાવે. અને એ રેકોર્ડની અંદર જો મારો ડેટા આખે આખો સેવ થતો હોય વિધાઉટ યુઝિંગ અ બાઇટ, તો એને શું કહેવાય, રેકોર્ડ સિક્વન્સ. લાસ્ટ આવે છે ટ્રી સિક્વન્સ. ટ્રી સિક્વન્સ એટલે કે આપણે ફોલ્ડરની અંદર ફોલ્ડર બનાવે છે જનરલી ઘણી બધી વાર. તો કઈ ટીક નામનું ફોલ્ડરની અંદર ગોટ છે, ગોટની અંદર હિન છે, આઈબીટ છે. આપણે એના કરતાં આપણે આપણું જોઈએ તો સી થર્ડ સેમની અંદર આપણે જનરલી 5 સબ્જેક્ટ છે તો પાંચે પાંચના ફોલ્ડર, અને પાંચે પાંચના ફોલ્ડરની અંદર આપણું મટીરિયલ. તો એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર, બીજું ફોલ્ડરની અંદર આપણે મટીરિયલ એટલે કે આપણો ડેટા. તો એ જનરલી શું કહેવાય, તો કઈ ટ્રી સ્ટ્રક્ચર એવું આપણે કહી શકીએ. આપણે ઇન ડિટેલ જોઈએ તો આમાં ફર્સ્ટ આવે છે બાઇટ સિક્વન્સ. અ ડેટા, ફર્સ્ટ સ્ટેટમેન્ટ એમાં, અ ડેટા આર સ્ટોર્ડ એઝ અ અનસ્ટ્રક્ચર્ડ સિક્વન્સ ઓફ ધ બાઇટ. અને અનસ્ટ્રક્ચર્ડ હોય એવું જનરલી નથી કે પેલું બાઇટની અંદર અહીંયા મારો ડેટા જે છે, બીજા બાઇટની અંદર ડેટા જે છે. ઇનશોર્ટ કે એક એક બાઇટની અંદર મારો ડેટા સેવ થતો હશે. Second point, operating system does not know or care what is in the file. Entire file is treated as an array of the byte. ઓપરેટિંગ સિસ્ટમને એવી કઈ ખબર નથી હોતી કે ફાઇલની અંદર શું છે અથવા તો શું નથી, પણ આખી આખી ફાઇલને એઝ અ એરે ઓફ બાઇટ, બરોબર, એક એરે તરીકે જ કાઉન્ટ કરે. કેવો એરે, તો કે બાઇટનો એરે. કે આ એવું જ વિચારે કે આ જો બાઇટ સિક્વન્સની અંદર ડેટા સેવ થતો હશે તો ઓપરેટિંગ સિસ્ટમ એવું જ વિચારશે કે આ ફાઇલની અંદર બધે બાઇટ જ છે, એટલે કે અલગ અલગ નાનો નાનો ડેટા જ છે, અને એને અલગ અલગ નાના નાના ડેટાને બાઇટમાં જ સેવ કરશે. નેક્સ્ટ પોઈન્ટ, any meaning of data stored in a file can be imposed by a user program. યુઝર પ્રોગ્રામ જનરલી આપણે બનાવતા હોય છે, એ સ્ટોર કરતા હોય છે ફાઇલની અંદર. એ જનરલી આપણે બાઇટનો યુઝ કરતા હોય છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, જનરલી રીડ ઓપરેશન રિટર્ન વન બાઇટ while a write operation overwrite or appends one byte. જનરલી આપણે કંઈક ડેટાને રીડ કરીએ તો આ બાઇટમાં આપણો ડેટા સેવ થાય છે, તો એક એક પ્રકારનું બાઇટ જે છે એ મને રીડ કરીને આપશે. પેલા ફર્સ્ટ બાઇટ આવશે રીડ કરીને, પછી સેકન્ડ, પછી થર્ડ, એમ એક એક બાઇટ છે એ રીટ્રાઈ થશે અને રીડ થશે. પણ ડેટા મારો અપેન્ડ થતો હશે અથવા તો રાઇટ થતો હશે, એ એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે. while a write operation overwrite or append, જ્યારે રાઇટ ઓપરેશન કંઈક પરફોર્મ કરીશ તો આ બાઇટની અંદર 30 બાઇટ છે અને એની અંદર હું કંઈક હવે ડેટા મારો લખું છું અથવા તો એડ કરું છું વન વન બાઇટ, બરોબર. એટલે શું કહેવા માંગે છે, તો કે ત્યારે ઓવરરાઇટ થતું હોય છે રાઇટ ઓપરેશન ઓવરરાઇટ ઓર અપેન્ડ વન બાઇટ. તો 30 બાઇટ ફૂલ છે
તો હવે હજી મારે મારો ડેટા જે છે એ મારે સેવ કરવાનો છે, તો અમુક જગ્યા હવે જે બ્લેન્ક હશે, અથવા તો બ્લેન્ક ન કહી શકીએ તો જે ફૂલ હશે પણ હવે એની મારે રિક્વાયરમેન્ટ નથી, તો એ જગ્યાએ મારો ડેટા જે છે એ શું થતું જશે, તો કંઈ ઓવરરાઇટ થતું જશે. It is a most flexible form of the file structure. Flexible form છે ફાઇલ સ્ટ્રક્ચરનું. Both Unix and Windows are used this approach. જનરલી બધી જગ્યાએ આવું જોવા મળતું હોય છે ઓપરેટિંગ સિસ્ટમમાં. યુનિક્સ તમે યુઝ કરતા હોય અથવા તો વિન્ડોઝ એટલે કે કમાન્ડ બેઝનો યુઝ કરતા હોય કે ગ્રાફિકલી, બરોબર, જનરલી બધી જ જગ્યાએ આ બાઇટ સ્ટ્રક્ચર જે છે એ અમુક લેવલે યુઝ થતું હોય છે. રેકોર્ડ સિક્વન્સ શું કહેવા માંગે છે સેકન્ડ, તો કે ડેટા આર સ્ટોર એઝ અ સિક્વન્સ ઓફ ફિક્સ્ડ લેન્થ રેકોર્ડ. હવે અમારો ડેટા જે છે એ અમુક આપણે પહેલા બાઇટમાં એક એક બાઇટમાં સેવ થતો હતો, હવે એવું નથી. રેકોર્ડ ફાઇલ સિક્વન્સમાં શું છે તો કે મારું જે ફિક્સ્ડ લેન્થ રેકોર્ડ, આ જે એક લેન્થ છે એની સાઇઝ કેટલી હોય તો કંઈક ફિક્સ એને રાખેલી હશે. ઇટ ડિપેન્ડ્સ ઓન ઓપરેટિંગ સિસ્ટમ, બરોબર. એ ફિક્સ સાઇઝની અંદર જ મારો ડેટા જે છે ઇન્ફોર્મેશન છે એ સેવ થતી હશે. ઈચ રેકોર્ડ વિલ હેવ ઇટ્સ ઓન સ્ટ્રક્ચર. બધા જ રેકોર્ડને જે છે એને પોતાનું અલગ અલગ સ્ટ્રક્ચર હોય છે. રીડ ઓપરેશન રિટર્ન અ વન રેકોર્ડ while રાઇટ ઓપરેશન ઓવરરાઇટ ઓર append વન રેકોર્ડ. હવે હું આની અંદરથી કંઈક રીડ ઓપરેશન પરફોર્મ કરું તો મને આખે આખો રેકોર્ડ છે એ રીડ કરીને આપશે, અથવા તો હું કંઈક રાઇટ ઓપરેશન પરફોર્મ કરીશ તો આખે આખા રેકોર્ડની ઉપર કંઈક રાઇટ થશે અથવા તો ઓવરરાઇટ થશે જો જગ્યા નહીં હોય તો. આપણે જેમ બાઇટ સિક્વન્સમાં વાત કરી સેમ ટુ સેમ એ રીતે. રેડી. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ સુટેબલ ફોર સ્પેશિયલ એપ્લિકેશન સચ એઝ અ ડેટાબેઝ રિલેટેડ એપ્લિકેશન. આ જનરલી કેના રિલેટેડ હોય છે તો કે જ્યાં ડેટાબેઝ રિલેટેડ મારા ઓપરેશન પરફોર્મ થતા હોય, ઇન્સર્ટ ડિલીટ અપડેટ પછી ગ્રાન્ટ રિવોક, રેડી, તો એ જગ્યાએ મારે આ જે છે રેકોર્ડ સિક્વન્સની જરૂર પડે, કારણ કે એનો ડેટા જે છે ડેટાબેઝનો ડેટા એ હ્યુજ અમાઉન્ટમાં હોય એટલે કે વધારે સાઇઝ વાળો હોય. એમાં હું એક એક બાઇટ સેવ કરવા જાઉં તો એ કોઈ દિવસ ભેગું થાય નહીં, તો એ મારે કેમાં સેવ કરવું પડે, એઝ અ ફિક્સ્ડ સાઇઝ ઓફ લેન્થમાં. રેડી, તો એટલે કે એક રેકોર્ડની અંદર જ મારે સેવ કરવું પડે. અને જે ટ્રી સિક્વન્સ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું, અને સાથે સાથે બીજા અમુક કન્સેપ્ટ પણ જે છે એ એના પછીના જે આઈએમપી કહી શકાય એ આપણે જોશું. પણ આજે આપણે શું જોયું તો કે રાઇટ ઓપરેશન, અપેન્ડ ઓપરેશન, સીક ઓપરેશન, ગેટ એટ્રીબ્યુટ, સેટ એટ્રીબ્યુટ, રીનેમ, બરોબર. પછી ડેટા ઇન ડિટેલ ફાઇલ સ્ટ્રક્ચર કે જેમાં બાઇટ સિક્વન્સ આવ્યું, રેકોર્ડ સિક્વન્સ આવ્યું, અને ટ્રી સિક્વન્સ એટલે કે ટ્રી જેમાં બાઇટ અને સિક્વન્સ અને બાઇટ સિક્વન્સ અને રેકોર્ડ સિક્વન્સ એ આપણે જોયું. જે ટ્રી સિક્વન્સ જે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. તો આજના સેશનમાં જો કોઈને કઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન પૂછી શકે છે સ્ટુડન્ટ્સ. જો ક્વેશ્ચન ન હોય તો ક્લિયર અથવા નો ટાઈપ કરો. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર ઓર નો. તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છીએ. એમ છતાં તમને જો કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો મને. થેન્ક યુ સ્ટુડન્ટ.